પરસોત્તમ રૂપાલાના નિવેદન રોટી બેટીના વ્યવહાર કર્યા આ નિવેદનને લઈને ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે ત્યારે વિવાદિત ટિપ્પણી અંગે ગાંધીનગરમાં શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી। રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરી છે। જો ટિકિટ રદ નહીં થાય તો આગામી સમયમાં ક્ષત્રિય સમાજ રાજ્યમાં પ્રચાર રથ દ્વારા અન્ય સમાજનું સમર્થન મેળવશે। અંબાજી, કચ્છ, આશાપુરા મઢ, ઝાલાવાડ, શક્તિધામથી પ્રચાર રથ નીકળશે। શંકરસિંહે વધુમાં જણાવ્યું કે 24 કલાકમાં દિલ્હી સુધી આ મુદ્દે વાત પહોંચાડવાની કોશિશ કરીશું। બીજેપીના લોકસભાના ઉમેદવારના મોઢામાંથી જે કંઈ શબ્દો નીકળી પડ્યા જેના લીધે આખા સમાજની લાગણી દુભાઈ છે। ફક્ત કોઈ ક્ષત્રિય સમાજ એવું નહીં, તે ચાસણી કરતા વધારે કોઈ પણ સમાજ, જે સમાજે બીજા બેન દીકરીઓની રક્ષા કરી હોય એને પોતાના ઉપર આવું આક્ષેપ થાય ત્યારે સ્વાભાવિક ખળભળાટ થાય અને લાગણીઓ દુભાય। એ લાગણી દુભાય તે વ્યક્ત કરવા માટે અરસપરસ મળવાનું આના એના ભાગરૂપે આજે બધા આગેવાનો મળવા આવ્યા છે। શું કરાય આમાં? હવે આ આખો સવાલ પોલિટિકલ બની ગયો એટલે બીજેપીએ નક્કી કરવાનું કે શું કરાય। આ સમાજે જે નક્કી કર્યું કે અમારી એક જ માગણી છે કે આવા ઉમેદવારને બદલો તો સારું। 24 કલાકમાં દિલ્હી સુધી વાત પહોંચાડવાની કોશિશ કરીશું। જે ફેરફાર નહીં થાય તો બાકીના દિવસોમાં જે કંઈ સાથે આગેવાનો મળીને પ્લાનિંગ કરીએ એ પ્લાનિંગ મીડિયાના માધ્યમથી કાનો કાન બીજાના સમાચાર આપીને થશે।